जगत जदि जाकारा दिए अनसका साथ ना दिए जदि के जो भाई खोडियार ने एक बार याद करे કાળિયા ઠાકરના ભજનો ગાવા છે એવી કંઈક સંતવાણી પણ સાંભળવી છે એવી લોકસાહિત્યની પણ કંઈક વાતો કરવી છે પણ સમસ્ત કુટુંબ જ્યારે ભેગું થાય કસોટિયા પરિવાર ભેગું થાય સમસ્ત ગામ જ્યારે ભેગું થાય ત્યારે એટલું તો કહેવાનું મન થાય કે માની અસીમ કૃપા તો હોય જ અને ઠાકરની કૃપા હોય ત્યારે જ સમસ્ત પરિવાર ભેગું થતું હોય છે ત્યારે ગામ ભેગું થતું હોય આ સમયમાં આ પરિસ્થિતિમાં એકતા છે ત્યાં જ પ્રભુતા છે જ્યાં પ્રભુનો વાસ હોય ને ત્યાં જ એકતા છે એવું કસોટિયા પરિવાર જ્યારે અહીંયા સમસ્ત પરિવાર ભેગા થયા છે સમસ્ત ગામ અને એમાંય ખાસ કરીને અમારા લાલાભાઈ એમના નવું એક સોપાન જેના મકાનની વાસ્તુ પૂજન અને જ્યોત એટલે ઠાકરની જ્યાં સાક્ષાત હાજરી છે માં ભગવતીની જે હાજરી છે અને એમાં ભજન ભોજન અને સત્સંગ આ ત્રિવેણી સંગમ ભેગો થાય છે એમાં અત્યારે આપણે ભોજન કરી અને હવે ભજનમાં આવ્યા છીએ હા સત્સંગ પણ થઈ ગયો છે ઠાકરની જ્યોતના દર્શન પણ થઈ ગયા છે ભગવતી માની કૃપાથી પ્રતિષ્ઠા જ્યારે મહોત્સવ હોય ત્યારે અને એ કાર્યક્રમ પછી હવે હું તમે બેઠા છીએ ભજનમાં તો એવા રૂડા ભજનિયા એવી કંઈક વાતો આજની રઢિયાળી રાતે અમારે એવા કંઈક પ્રસંગો કેવા છે એવા ભજનો સાંભળવા છે અને ખાસ કરીને આજના કાર્યક્રમમાં આપ બધાના દર્શનનો મોકો જેણે આપ્યો છે ભજન ભાવ અને આ પરંગણાના આ વિસ્તારના જ્યારે અમારી યાદી થાય ત્યારે અમને અંદરથી એક આનંદ હોય કે હાલો હવે આજે આપણે બોરું જઈને ઘડીક આનંદ કરશું હાલો ઠાકરના સાનિધ્યમાં ગુણગાન ગાશું કે ભાઈ નામદેવ બાપુ આપણને મળશે અને પરિવારના દર્શન થશે એવા મોટી બોરુના લઘુમહંત પૂજ્ય નામદેવ બાપુ અમારે બાવળિયાળીથી પૂજ્ય બાપુ અહીંયા ઉપસ્થિત છે આજના કાર્યક્રમમાં પરિચય તો એનો દેવાનો હોય જેને ઓળખતા ન હોય પણ લોકગાયક ગુજરાત સિઝન 2 થી લઈ અને દેશ વિદેશની ધરતીમાં સંતવાણી ભજન એટલે શું ઉંમર બહુ નાની છે પણ કલાકારની દુનિયામાં જેનું બહુ મોટું નામ છે એવો એક ગળાભીડ કલાકાર માલધારી સમાજ જેને પ્રિય છે અને માલધારી સમાજનો એ પ્રિય કલાકાર છે હા એવો એક કલાકાર એટલે બિરજુભાઈ બારોટ પણ આજે ઉપસ્થિત છે અને તાળીઓના ગડગડાટથી બજાવો મારા ભાઈ હા કારણ કે આપણા સમાજના એવા ગીતો એને આપ્યા છે અને ટૂંક સમયમાં એવા ગીતો હજી આવી રહ્યા છે જેમના મુખ્યથી સાંભળવા એક જીવનનો લાવો છે પણ હું ને બિરજુભાઈ એકલા હોય તો અમે કાંઈ ન કરી શકીએ સાથે અમારા જેમ મોર પીછા વગર રોડો ન લાગે એમ સંગીતના સાધકો મારા બિરજુભાઈના જેટલા વર્ષ થયા ને એટલા વર્ષથી તો આ રાજુભાઈ બેન્જો વગાડે છે હા બિરજુભાઈ મારા જેટલા વર્ષ થયા એટલા વર્ષથી આ ગુજરાતમાં એક એવો કલાકાર નહીં હોય કે જેની સાથે રાજુભાઈ આંગળીના ટેરવે જે કલાકારોના નામ છે એમની સાથે સંગતનો આપ્યો હોય પણ આજ સુધી બિરજુભાઈ હોય પોપટભાઈ માલધારી હોય એને સાચવી અને અમારી સાથે જે સંગત આપે છે બેન્જાના વિધાનંદ ધીમે ધીમે વગાડો અમારા કાળજામાં વાગે છે ટેરવા પૂજ્ય લક્ષ્મણ બાપુથી લઈ અને બિરજુભાઈથી લઈ પોપટભાઈ સુધી સંગત આપે છે રાજુભાઈ મકવાણાને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું તમે ડાયરાને માણતા હશો ભજનને સાંભળતા હશો જીટીપીએલના ડાયરાને માણતા હશો જુનાગઢનો પછી મેળો હોય તો ભલે કચ્છની ધરતીના કોઈ પણ હિમાળા હોય તો ભલે અને પછી અમારું તલગાજડા સંતવાણી એવોર્ડ હોય તો ભલે લક્ષ્મણ બાપુ અને બિરજુભાઈ જ્યાં હોય ત્યાં અમારા ઉસ્તાદની જોડી અને રાજુભાઈની જોડી હોય છે એવા અશોક બાપુ ઉસ્તાદ અશોકભાઈ ગોંડલિયા જોરદાર તાળીઓના ગડગડાટથી અમને વધાવો નાની ઉંમરમાં આ કલાકારો સાથે વગાડવું એની બાજુમાં જે સંગત આપે છે હા અઢીની મોટરો છે 5 ના કામ આપ્યા જુઓ તમે અમારે ધ્રુવભાઈ એમને પણ તાળીઓથી વધાવી લ્યો અને મંજીરાના 2 માણીગર છે અમારે ભાઈ રાજુભાઈ મોરી
અને અમારા મેહુલભાઈ. પણ વધારે આનંદની વાત એ છે કે 5-4 થી હેન્ડલ મારેલું છે બધા કલાકારોએ. અને આજે આ 23 તારીખમાં પ્રવેશ કર્યા 5મા મહિનાની, એટલે 1.5-2 મહિનાથી આમને હળંગ જાગીને નીકળી જાય છે. પણ છેક બોટાદથી બીકે આંટો ખાય એવા સમાચાર મળે જે અમારા ગળા ખુલી જાય એવું બીકે સાવણ. તમને તાળીઓથી આપણે વધાવો. અને વિડીયો વાળા એની કરતા સારા છે, હજી સેટિંગ હાલે છે. એક લાઈટ મૂકી ગયા છે, 2 કેમેરા બાજુ મૂક્યા છે. એક જ વિડીયો છે. શું નામ છે? યુટ્યુબમાં લાઈવ ચાલુ છે. કઈ ચેનલમાં? અવસર ડિજિટલ. અવસર ડિજિટલ. કૌશલ ડિજિટલ. અવસર. વાહ, રૂડો અવસર આવ્યો સાહેબ. અવસર ડિજિટલ એના તમામ ઓપરેટર. અને આજનો પ્રોગ્રામ અવસર ડિજિટલમાં લાઈવ છે. એ વાતને તાળીઓથી વધાવો વિડીયોના તમામ ઓપરેટરોને. બહુ સારી વાત છે. આપણે અત્યારે અહીંયા શું અમે બોલીએ છીએ, તમે કઈ રીતે કાર્યક્રમને માણો છો, એ લાઈવ દુનિયા આપણને જોવે છે. એટલે આજનો પ્રોગ્રામ આવશે મજા. કારણ કે આનંદની ઘડી હેતે ભજવા છે હરી. અને એમાંય આજ વિડીયો અવસર છે. આજે આ ગામના આંગણે પણ એક અવસર છે. અને લાલાભાઈ ને ત્યાં તો એક રૂડો મકાનનો વાસ્તુનો અવસર છે. એમાંય આજ મારો ઠાકર આવ્યો છે, આજ ભગવતી ખોડિયાર આવી, બુટ ભવાની આવી છે. આ જે અવસર ભેગો થયો છે એ અવસરને માણવા માટે હું તમે ભેગા થયા છીએ. ત્યારે એવા રૂડા ભજનિયા લઈ, ગજાનંદ ગણપતિ મહારાજની વંદના લઈ અને આપણી વચ્ચે વિનંતી કરું, ગુજરાતનો અષાઢી ગાયક એટલે બિરજુભાઈ બારોટ, જેને તાળીઓના ગડગડાટથી વધાવો. આવે આપણી વચ્ચે બિરજુભાઈ બારોટ. વિનંતી કે થોડા નજીક આવી જાવ તો આપને પણ મજા આવશે. પધારો પધારો. બધા આગા બેઠા છે, થોડા નજીક આવી જાવ એટલે આપને પણ મજા આવે અને અમને પણ મજા આવે. બધાને વિનંતી, પધારો પધારો. पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं हे मोक्षमूलं गुरुकृपा सरस्वती स्वर्दी हे सरस्वती स्वर दीजिए, गुणपत दीजिए ज्ञान, बजरंग महाबली दीजिए, महाबल दीजिए, सदगुरु दी जैसा बजरंगी बल दीजिए, तो सदगुरु दी जैसा प्रथम पहला पूजा तुम्हारी मंगलमूर्ति वाला मंगलमूर्ति हे वाला मंगलमूर्ति
અકળ ગતિ મારા નાથ તમારી જય જય નાથ સુંધારા જય જય નાથ અકળ ગતિ ગતિ મારા નાથ તમારી જય જય નાથ સુંધારા જય જય આવા દુખડાઈ સન્મુખી
જીવન આવું એક જ ફેરી જવા નહીં દઉં તમને જીવન આવો એક જ ફેરી જવા નહીં દઉં તમને अतला भी अपना भी धोया समझो अतला भी धो
જાગી વેલા વીરા જોયું ને તો જાગી જોયું ને તો જાગી
પાછા ગીરવડ જા મોરલા ને તારા કંકર પેટ ભરા પણ રૂતાવે ના બોલીએ તો હૈડા ફાટ મરા. એવી ખોડિયાર માતાજીની બુટ ભવાની માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અને બીજો એક આનંદ છે કે આજે વાસ્તુ પૂજન છે એટલે એવો અનેરો આનંદ છે એટલે આનંદ જ કરવો છે સાહેબ. અને આ સાધુ સંતોની હાજરી છે એટલે એ થોડી વાર રહેવા દેજો. ઘન ઘોર જર ચહુર મારો થોડો આપલો પડકારો કરતો રહેજો તો અમને મજા આવે. ઘન ઘોર જર ચહુર મારો
માવતર મળે તો મારી ખોડલ દેવા મળજો હે મને માવતર મળે તો મારી ખોડલ દેવા મળજો હે મારું માને છે નાને રૂપા માને છે નાને રૂપા માવતર મળે તો મારી ખોડલ દેવા
તાથ બોલ પાલા બોલ પાલા બોલ પાલા તાથ બોલ પાલા રે પાલા રે તમે છોડી નકા રે બોલ ધામ તમે છોડી નકા રે બોલ ધામ તાથ બોલ પાલા બોલ પાલા બોલ પાલા તાથ બોલ પાલા રે એની જબરદસ્ત ફોન છે બસ કેવું સરસ શૂટિંગ ઉતારે છે પણ પ્રેમથી બેસો અવાજ ન કરતા બેટા હા મારા ઘરે 7-8 છે ને હું લાવ્યો નથી અવાજ ન કરતા કારણ કે વેકેશન છે ભારતનું ભવિષ્ય છે અને આનંદની વાત એ છે અહીંયા વડીલો બેઠા છે મુરબ્બી મંચ પર સંતો બેઠા છે આપણા જ અહીંનું જ ગૌરવ ઠાકર દ્વારાના મહંત પૂજ બાપુ ઉપસ્થિત છે અમારા દર્શન બાપુ નામદેવ બાપુ અન્ય સંતો પધાર્યા છે અને ફરી હું કસોટિયા પરિવાર વતી આવકારું છું મારે તમને હાસ્ય તરફ લઈ જવા છે પણ જેના નામ ઉપર બેઠા છે જે ભગવતીના નામ ઉપર બેઠા છે અને એમાંય ભાઈનું નવું મકાન અને એમનું વાસ્તુ પૂજન અમારે લાલાભાઈનું મકાનનું વાસ્તુ છે વાસ્તુ છે ને કરવી જ પડે એમાં કોઈ સવાલ નથી અને વાસ્તુ થઈ જાય વાસ્તુ યજ્ઞ થઈ જાય પછી જ એમાં દેવતાઓનો વાસ થાય અને પછી જ રહેવાની મજા કંઈક જુદી હોય છે અને આપણે જ વાસ્તુ કરવું પડે એવું નથી ભગવાન શિવે વાસ્તુ કર્યા હતા ભગવાન રામે વાસ્તુ કર્યા હતા એટલે આપણે માનવને કરવું પડે હા એટલે એવો શુભ જ્યારે પ્રસંગ છે શુભ અવસર છે ત્યારે એકાદ ભાઈ આગળ આવીને છોકરાનું ધ્યાન રાખો ને તો મને કોઈ હા ભલે હું 1.5 લાખનો કલાકાર છું ફેલ જાઉં મને 1.5 લાખ દઈને લોકો સાંભળે છે પણ મને આગળ એવું ભારતનું ભવિષ્ય આપ્યું છે ને કે હું બોલું એ નક્કી નહીં થાય મને છે શાંતિથી બેસો આમ ખાલી આનો કોઈ ગોવાળ હોય ને કેમ આમ ટોળું આપણું ઘેરો આપણે બધા ગોવાળ જ હોય એમાં સવાલ જ નથી પણ આ છોકરાનો કોઈ ગોવાળ હોય એવા આગળ આવીને બેહો જેથી કરીને અવાજ ન કરે હા થોડુંક બસ એવું કરો આમ જો બેટા અવાજ ન કરતા હો મને સાંભળો તમે હું સાંભળવા જેવો કલાકાર છું તમારો શો એટલે તમને એમ થાય કે હવે ભરવાડમાં આપણી નાચનો છે હું સાંભળવું પણ એમાંય કાંઈક નીકળે હા એટલે જે માના નામ ઉપર બેઠા છે સાહેબ કેન્દ્ર સરકાર 2 વખત ચૂકી છે મારે જે વાત કરવી છે નહીતર ગુજરાત સરકાર કદાચ ફેરફાર કરી શકે નિયમમાં પણ કેન્દ્ર સરકારના નિયમો બહુ અલગ હોય છે તમે જો રેલવે સ્ટેશનમાં કોઈ આપઘાત કરીને ગુજરી જાય તો એ પછી તમારે લાઈફ મેળવવી હોય તો એના રૂપિયા ભરવા પડે કેન્દ્ર સરકારના નિયમો છે તમારું નુકસાન થઈ જાય તમારો માણસ કદાચ ખોવાઈ જાય અને એને તમારે મૃત હાલતમાં પાછો લેવો હોય તો એના રૂપિયા ભરવા પડે કેન્દ્રના કાયદા જુદા હોય પણ 2 વખત કેન્દ્ર સરકાર આ ધરતીમાં ઝૂકી છે સાંભળજો કઈ જગ્યાએ એક તો પહેલી વહેલી પારખ કરવા માટે ગોરા અંગ્રેજ સરકાર આવે છે અને બાવરિયાળીમાં આવીને નગાલાખાને કીધું હતું કે તમારો ઠાકર છે એની ખાતરી શું કયું એવું પ્રમાણ છે કે તમારો ઠાકર અહીં બેઠો છે આનો તમારે કર ભરવો પડે કર આપવો જ પડે આ ગોરા અંગ્રેજ સરકાર છે આની કર મૂકે નહીં અને એ વખતે નગાલાખાએ કીધું કે અમે શું કરી તો તમે માનો કે આ તો ખારો દરિયો છે અને આમાં જો મીઠું પાણીનો વેરડો થઈ જાય ને
તો અમે ગોરા અંગ્રેજ સરકાર માનીએ કે તમારો ઠાકર છે. નગા લાખા ઘર ભલા પશ્ચિમ ધરાના પીર, ખારા પાણી મીઠા કર્યા અને સૂકી નદીમાં ચલાવ્યા નીર. ત્યારે ગોરા અંગ્રેજ સરકાર ઝૂકી ગઈ કે હવે વાત સાચી છે, અહીંયા ઠાકર સાક્ષાત બેઠો છે. અને આ કસોટિયા પરિવારના કુળદેવી ભગવતી બુટ ભવાની માં, અને ટ્રેન નીકળે ને એને ઝંડી આપવાની, ત્યારે કર ભરવો પડે કે ભાઈ અહીંયાથી એમને ન જવાય. એ તો કેન્દ્ર સરકારની ટ્રેન હતી કે અમે ન ભરીએ, કે અમે ન ભરીએ, કે ભરવો પડે અહીંયાથી. વટવો હોય તમારે તો કર ભરવો પડે, કે અમે નહીં ભરીએ. અને ઝંડી આપી સાહેબ. ઘણા એન્જિન બદલાવ્યા પણ ટ્રેન આટો નહોતી ફરી શકી. હા, અને પછી કેન્દ્ર સરકારને ઝૂકીને એમ કેવું પડ્યું હતું કે હે માં, હે ભગવતી, હે વાડાળી, હે બુટ ભવાની, તારો જે કર થતો હશે અમે આપી દેવા તૈયાર છીએ, પણ માં અહીંયાથી ટ્રેન કેમ હલતી નથી? એ માના ચરણે વયા જાય અને ટ્રેન ચાલુ થઈ જાય. આજની તારીખમાં પણ એનો કર ભરવો પડે છે ભગવતી બુટ ભવાનીનો. એ શક્તિ તમારા કુળમાં પૂજાય છે. વાત એ છે કે આપણી માં મહાન છે, આપણો કાળિયો ઠાકર મહાન છે, આપણો નગાલાખા પીર મહાન છે. સાહેબ, પીરની પદવી લેવી ને બહુ અઘરી બાબત છે, પણ એ નગાલાખા પીર જેને હમણાં જ બિરજુભાઈ યાદ કર્યા, અને દ્વારકાનો નાથ મારો રાજા રણછોડી, દ્વારકાનો નાથ જ્યાં આવીને બેઠો હોય, દ્વારકાનો નાથ એ ઠાકર છે. અને એમાંય કસોટિયા પરિવાર ઉપર ભગવતી ખમકારા કરતી છે, એવી માં છે. આપણી નાયત છે એટલે હું થોડીક વાતથી શરૂઆત કરું, પછી તમને જ્ઞાન સાથે હસાવીશ. આજ તમે બાપુની પરમિશન લીધી, બાપુ થોડાક દાંત કઢાવો તો વાંધો નહીં? મને કે વાંધો નહીં, લેર કરાવો, મોજ કરાવો. બુટ ભવાની એવી માં છે, શક્તિનું તો વર્ણન ન થઈ શકે. આ તો અમે ખાલી તમને એક એક્ઝામ્પલ આપીએ છીએ કે આને માં કહેવાય. બાકી વિજ્ઞાનનું સંશોધન જ્યાં પૂરું થઈ જાય ત્યાંથી મારી ભગવતીઓનું ચાલુ થાય છે. કસોટિયા પરિવારને એક વિનંતી સાથે કહું છું કે કદાચ કોઈને આર્થિક, સામાજિક, વ્યવહારિક કોઈ જાતની તકલીફ હોય, કાંઈ પણ ખૂણે ખાચરે હોય તો હોય જ નહીં. જો કે આવું ધર્મનું કાર્ય કરતા હોય ને, પણ જો કદાચ ક્યાંય થોડી ઘણી તકલીફ રહી ગઈ હોય અને કોઈને આર્થિક, સામાજિક, વ્યવહારિક અને દુનિયાનો ગાયને કેમ કહી દે કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, તો પ્રતિષ્ઠા થયા પછી મૂર્તિની સામે ખાલી બે આંસુડા પાડજો, તમે કોઈને કહેતા નહીં. અને મનોમન પ્રાર્થના કરજો કે હે મારી કસોટિયાની, હે મારી કુળદેવી ખોડિયાર, હે બુટ ભવાની, હે મારા ઠાકર, આજ દુનિયાનું વૈજ્ઞાનિક ના પાડે છે કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ હું તો તારું સંતાન છું. હવે તારે જે કરવું હોય એ છૂટ. અને સાહેબ, 52 વર્ષે જો પારણું ન બંધાવે તો કસોટિયાની ખોડિયાર ન કહેવાય, ભલામણ કસોટિયાની બુટ ભવાની ન કહેવાય. ભરોહાની વાત છે, આ વિશ્વાસની વાત છે. ભરોસો હોય તો છે. અને ત્યારે ખોડિયાર માટે તો શું કહેવાનું હોય? નવગણને જદી 9 હોરસનો ધણ્યો. હા હા હા, જાલની વારે જ આવું છે. ચારણ જગદંબાનો નેહડો આવે છે. ભગવતી એમ કહેવાય 9 લાખ દળકટક લઈને 9 ઘણા હેલો જાય. એમાં ભગવતી નાની નાની દીકરીઓ છે, ચારણની માથે ભેળીઓ બેઠો છે, હાથમાં ત્રિશૂળ છે. ઘોડે હવાર 9 ગણ હાલ્યો જાય અને આડી ઊભી રહી ગઈ ને એમ કીધું કે હે બાપ, હે રાજપૂત, આ ચારણનો નેહડો છે, અહીંયાથી સાસુ પિતા વગર જવાય નહીં, કે માં ઉતાવળ છે. વાત બહુ લાંબી છે, આના ઉપર બોલવા બેસું તો અડધી રાત ટૂંકી પડે. મારે ટૂંકમાં વાતના પ્રાણ કેવા છે, માં કોને કહી શકાય? બાપ, ચારણનો નેહડો છે, અહીંયાથી સાસુ પિતા વગર જવાય નહીં, કે પણ માં ઉતાવળ છે, સમયસર નહીં પહોંચો તો અઘટિત ઘટના ઘટી જાય. અને એ વખતે એક દીકરી છે, હાથમાં ભેળીઓ છે, જેનું તેજ કંઈક જુદું છે. અને નવગણના ઘોડાની આગળ આવીને ઊભી રહી ગઈ ને એટલું કીધું તું, નવગણ, હે નવગણ, નેહડામાં સાસુ પિતા વગર કોઈ જાય નહીં. બેન પાસે જાવું ને? કે હા, કે રસ્તો હું બતાવીશ, બેટા ઉતરી જાય. નવગણ ઓળખી ગયો, ભાઈ હાય, આનું તેજ જુદું છે. ખોડાનો પ્લાન છાંડી નવગણ ઉતર્યો છે, નેહડામાં લઈ જાય છે. નેહડો એને જ કહેવાય જ્યાં નેહ નીતરતો હોય. ભરવાડનો નેહડો હોય, ચારણનો નેહડો હોય, બારસનો નેહડો હોય, રબારીનો નેહડો હોય. આપણા નેહડાની અંદર ભલે મરચું ને રોટલો હોય, સાહેબ ઘરનું દુજાણું હોય અને ઘરની છાશ, ઘરના માખણ ને ઘરના દહીં ખવડાવી દો, પણ દિલના ભાવનો જે નેહ નીતરતો હોય ને એને નેહડો કહેવાય. બાકી 2 કરોડના બંગલા ખડકીને બેઠા હોય અને પછી બોર્ડ માર્યા હોય, ગુજરાતી સાવધાન,
હેઠે પાછો માલિક જ ઉભો હોય, નક્કી ન થાય આમાં કોણ કૂતરો. ત્યાં નેહ નો નીતરો હોય. વેલકમ તો પગલુસણિયામાં લખ્યું હોય છે સાહેબ. પગલુસણિયું છે એના ઉપર પગ દઈને હાલવાનું હોય સાહેબ. વેલકમ તો એમાંય લખેલું હોય. એ પગલુસણિયામાં વેલકમ ની જરૂર નથી. દિલનો ભાવ હોય ને નેહડો શું કામ કહેવાય? હવે સાંભળજો, નેહડો શબ્દ શું કામ વપરાય છે? ભગવતી એમ કે છે નવખાણ પ્રસાદી લીધા વગર જવાય નહીં. નેહડામાં લઈ જઈ ઠીકરાની કુરડીમાં ભગવતી એ ખીરનો પ્રસાદ બનાવ્યો છે. નવઘણ ને કીધું હવે તારી દળકટક ને બેસાડી દે. 9 લાખ દળકટક ની પંગત બેસાડી ભગવતી ખોડિયાર પીરસવા માટે ઉતરી છે સાહેબ. એક પછી બીજા ને બીજા પછી ત્રીજા ને બીજા એમ કરતા 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 ભગવતી છે 9 લાખ દળકટક ને જમાડવા માટે પીરસવા ઉતરી ગઈ. પણ 9 લાખ દળકટક જમ્યું ઈ ઠીકરાની કુરડીમાંથી પ્રસાદ ખૂટ્યો નહોતો. પણ પીરસવા વાળી બીજી કોઈ નહોતી સાહેબ. કસોટિયાની કુળદેવી ભગવતી ખોડિયાર હતી. એમાં કોઈ પ્રસાદ ખૂટે નહીં, ભલે ઠીકરાની કુરડી હતી. વાત હવે પ્રાણ છે. જમી લીધા પછી નવઘણ એમ કે છે માં હવે જાવું છે હો, સમયસર નહીં પહોંચું તો અઘટિત ઘટના ઘટી જાય. રસ્તો બતાવો ને, તમે કહેતા હતા ને રસ્તો. દરિયાના કિનારે લઈ જઈને ભગવતી એટલું કીધું હતું કે નવઘણ હા માં કે આ દરિયાની અંદર ઘોડા નાખ, અહીંથી સીધું પડે છે. સાંભળજો વાત, આ દરિયાના અંદર તારા ઘોડાને નાખ, અહીંથી સીધું પડે છે અને સિંધમાં જવાય છે. અને તેથી દરિયાના મોજા ઉછળતો એક નવહરખનો ધણી નવઘણ તેથી એમ કે છે કે હે માં આ દરિયો છે, મોજા ઉછળે છે, આની અંદર મારા ઘોડા હાલશે કે? તેથી ભગવતી એમ કહેવાય કે ભેળિયો ઓઢ્યો છે, ત્રિશૂળ છે, એનું તેજ કઈક અપાર છે. એટલું જ કીધું તું નવઘણ. તને તારી માં ભગવતી ઉપર ભરોસો નથી કે ભરોસો છે માં? કરવાનું શું? એ નવઘણ એકવાર દરિયાની અંદર તારા ઘોડાને નાખ તો ખરો. આગળના પગે પાણીના છબછબિયા ઉડે અને પાછળના પગે જો ધૂળની ડમરી નો ચડાવું તો હું વરુડી ખોડિયારની ભલામણા દરિયામાં ધૂળની ડમરી ચડાવી દઉં. અને રસ્તો પાડી દીધો તો નવઘણ પહોંચી ગયો તો સમયસર. વાત ઈ છે કે દરિયામાં કેળા 2 જ વખત પડ્યા છે. એક ખોડિયારમાં એ નવઘણ હાટુ દરિયામાં કેળો પાડ્યો અને એક નરેન્દ્ર મોદીએ ઘોઘાથી દહેજ રોરો ચાલુ કરી. આ કેળા 2 જ પડ્યા. અને આજનું રિઝલ્ટ જોતા બહુ સારો કેળો પાડ્યો, કાંટો જ નહીં. ગુજરાતમાં કાંટો જ નહીં. ચાલો કેવું પરિણામ આવ્યું બોલો. કેળા 2 જ વખત પડ્યા, પણ કેળા પાડવા માટે સાહેબ ભગવતી ખોડિયાર દરિયામાં કેળો નવઘણ માટે પાડ્યો હતો. અને આ ઘોઘા તમે દઈ જાઓ 2 કલાકમાં ડફ દઈને દહેજ. માતા કોઈ જ નહીં. આપણા વડીલો પેલા વાણ લઈને જતા દરિયા હોબર. કેવું સારું ચૂંટણી, કેવા રિઝલ્ટ આવ્યા.